ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 116 પોઈન્ટ નંબર 1. આજની કથાની અંદર મધ્યનું 8નું વસનામત એકાદશીનો એ વાત આવી. જ્ઞાન યજ્ઞ કેને કહેવાય, કેટલા વિભાગ બતાવ્યા. જે કાર્ય કરો એમાં ભગવાનનું અનુસંધાન હોય તો એ જ્ઞાન યજ્ઞ કહેવાય. આમાં આવ્યું ને, કથા વાર્તા કરતો હોય પણ ભગવાન સામે દ્રષ્ટિ ન હોય તો જ્ઞાન યજ્ઞ, બરાબર ને. નંબર 1, સાંભળો લઈને વાળતો હોય અને ભગવાન સામે દ્રષ્ટિ હોય તો એ નંબર, બરાબર. એમાંથી આગળ શું વધવાનું? બોલો બોલો. જ્ઞાન જીવ પ્રાણી માત્રને છે, પણ વિજ્ઞાન કોઈકને છે. જ્ઞાન એટલે ભગવાન પૃથ્વી પર છે, બધા માને છે, બરાબર ને. હિન્દુ માત્ર સંપ્રદાયક વિના. અક્ષરધામમાં ભગવાન બેઠા છે, બેઠા છે, બેઠા છે, એ આખો સંપ્રદાય માને છે. પણ જોગી સ્મૃતિ શું કહે છે? એ ભગવાનની પૃથ્વી પર ગુણે કરીને સ્થાપન કરવા. આ નામ કહેવાય, શું કહેવાય? શું કહેવાય? હા, બરાબર ને. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય, બરાબર ને. પરોક્ષથી ભવતણો પાર ના આવે. એના પર ગુણાતા સ્વામી કે પ્રત્યક્ષ રોટલો હોય ને તો ભોજન ભૂખ ભાંગે. એમ પ્રગટ ભગવાન મળે તો કલ્યાણ થાય. કેનો સિદ્ધાંત છે કયોજી? ધર્મપુરવાળા કુસરુકુભાઈ, બરાબર ને. કેનું નામ દીધું? શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી કાંડનું જે લીધું ને, શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી કાંડું ઝેલ્યું. એમ જેથી પ્રગટ ભગવાન મળે અને કાંડું પકડે તે તારું અને મારું બેનું કલ્યાણ થાય. ત્યાં આવીને તારે કથા કરવાની ને મારે સાંભળવાની. જી, આ 1 મણ દૂધ હોય ને એમાંથી ઘી કેટલું થાય? 20 કિલો થાય? સાંભળી ને. એટલે વિજ્ઞાન સમજાણું, ભગવાનને ગુણે કરીને આકૃતિ નહીં. શું કીધું? સ્વામી બાપા કહેતા કે ભગવાન તેડવા આવે માણકી ઘોડી માથે બેસી, માથે વાઘ, હાથમાં હોટી, ઝુમઝુમ કરતા આવે એમ નહીં. ભગવાન તો ગમે દ્વારા આવે, હરિભક્ત દ્વારા આવે, સાધુ દ્વારા, સત્સંગ દ્વારા, નાનો બાળકો ને એ દ્વારા પણ ભગવાન આવે. સમજ્યા ને? શું કીધું? એ દ્વારા ભગવાન પણ આવે. આવે ખરા, આવે ખરા. એટલે એકાદશીનો વસનામત છે ને, જેમાં ભગવાનની સમૃદ્ધિ છે એ કહેવાય જ્ઞાન યજ્ઞ. ઓલો યજ્ઞ થાય કે ન થાય, ઓલી સમાધિ થાય કે ન થાય, પણ પાછી વૃત્તિ વળી એને શું કહેવાય? એ સમાધિ. સમજાણું? મધ્યના 8 નંબર આવ્યું ને, પાછી વૃત્તિ છે ને એ સમાધિ કહેવાય.
ન ખાવું, ન પીવું, ન સંડા જવું, ન રેટિંગ જવું, ન ઉધરા આવે, ન કફ આવે, ન શીક આવે, ન બંગાવ આવે, એ નહીં. સ્વામી કહેતા ડૉક્ટર હોય એ ઓપરેશન કરે ત્યાં તમને ખબર પડે છે? બોલો, જ્યાં સુધી ઓપરેશન કરતા હોય ત્યાં તમને ખબર ન પડે તો એ સમાધિ કહેવાય? હાલો, હા કે ના? સમાધિ એટલે પાછી વૃત્તિ, જ્ઞાન, એને કહેવાય સમાધિ. સમાધિ હોય ને ત્યારે ખબર પડી જાય. આમ હાથમાં અંગારા મૂકે ને ખબર ના પડે, ધગધગતા જો એ પહેલું, હવે નહીં. હવે સ્વામી બાપા કે પાછી વૃત્તિ એ જ્ઞાન યજ્ઞ. પોતાની ભૂલ દેખાય અને એ પ્રમાણે વર્તે એ કહેવાય સમાધિ. પોતાની ભૂલ દેખ્યું ને એ સમાધિ કહેવાય, જ્ઞાન યજ્ઞ કહેવાય, પાછી વૃત્તિ કહેવાય. એટલે જે કરો એ એમાં ભગવાનનું અનુસંધાન હોવું જોઈએ. બસ, હું આ શા માટે કરું છું? ભગવાનને અને મોટા પુરુષને રાજી કરવા માટે, યશ કીર્તિ માટે નહીં. અગર ખૂબ યજ્ઞ કરે ખૂબ, હા, તો એનું ફળ શું? સોલંકી હે? નહીં, સ્વર્ગલોક એનું ફળ. પુણ્યનું ફળ શું? ક્યાં ભોગવાનું? અક્ષરધામમાં. પૂન કરો એનું ફળ ક્યાં ભોગવાનું? સ્વર્ગલોકમાં. તો ત્યાં જવું પડે ને. તો તમારું લક્ષ્ય એ જ સ્વર્ગમાં, અહીંયા સ્વર્ગમાં બે ઠેકા હાલ્યા કરે. હા, એની કાર્ય છે એ ભગવાનની પ્રસન્નતા માટે થાય તો નિષ્કામ કહેવાય. કહી દો ઓલું ધર્મ, અર્થ અને કામને માટે છે, ઓલો છે મોક્ષને માટે છે. ભગવાનની કથા કરો, કીર્તન માળા કરો, એ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરો તો એ મોક્ષ માટે કહેવાય. અને બીજાને દેખાડવા કરો તો એ મોટાઈ, યશ, કીર્તિ. હા, હા, વખાણ કરે ને, વાહ, યશ માટે, કીર્તિ માટે. જ્ઞાન યજ્ઞ એ પાછી વૃત્તિ એ સમાધિ કહેવાય. સમાધિ કોઈ જ ને થાય જો જ્ઞાન યજ્ઞ. જો જીવ પ્રાણી માત્રને જ્ઞાન યજ્ઞ, હું ભગવાનનો ભક્ત છું એવું જ્ઞાન તો છે ને, હું સાધુ છું, હું હરિભગત છું, એવું જ્ઞાન છે કે નહીં? પણ એમાંથી પાછી વૃત્તિ વાળવાની એનું નામ કહેવાય સમાધિ. એટલે જે કરીએ એમાં ભગવાનની પ્રસન્નતાને માટે, કેવળ આપણા જીવના કલ્યાણને માટે. મહારાજે લખ્યું છેલ્લા પ્રકરણના 25ના વચનામૃતમાં, ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, ભજન, સ્મરણ જે કરો એ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે, કોઈ પ્રકારની ફળની ઈચ્છા નહીં. સમજાણું? કેમાં? એ તો બી એક જ કહેવાય. પ્રસન્નતા કયો અને કલ્યાણ કયો. પ્રસન્નતા કયો રાજ્ય થયા એટલે કલ્યાણ થઈ જવાનું છે. બોલો, તમને ખબર છે આશીષ છે, એની બહાર જવું છે, પૈસાની જરૂર છે, તમે ના પાડશો? ખબર પડી ગઈ ને? એ પ્રસન્નતા, તેને એની જરૂર છે એ પ્રસન્નતા કહેવાય. પછી તમે ના પાડો એ કલ્યાણ. બે એક જ. સમજ્યા ને? ખબર પડી ગઈ ને? પણ મોક્ષ માગવાનો નહીં, એ કરે તો ભલે. એટલે છેલ્લાના 25 રાખ્યું, જે કરવું એ ઈચ્છા ન રાખે આમ તો કરે તો બુદ્ધિમાં તમોગુણ વ્યાપી જાય. જોયું?
કેવળ ભગવાનની પ્રસન્નતારૂપ ફળની ઈચ્છા રાખવાની, બાકી બીજા કોઈ ફળની ઈચ્છા નહીં. સ્વામી બાપા કહે સ્વામી કે ભગવાન અને મોટા પુરુષ રાજી છે, માગો માગો. શું માગવાનું? તમે રાજી છે કે વધારે રાજી હતો. તમે રાજી થાવ નથી છતાં ત્યાં એ મારા મોટા ભાગ્ય. સમજ્યા ને? તમે રાજી થાવ નથી છતાં રાજી થયા એ મારા મોટા ભાગ્ય. બસ અક્ષરધામમાં લઈ જાઓ એમ નહીં કહેવાનું, એ તો લઈ જવાના છે. પણ કેવું પડે? ન કેવું પડે. શરત રાખે ને તો શરતે સમાધિ કે ઓલું કહેવાય, તો શરત વાળું કહેવાય ને. બિનશરતી. સમજ્યા ને? સમાધાન કરવાનું પણ બિનશરતી, કોઈ શરત નહીં. આમ કરી દો તો આમ કરો એમ નહીં. બસ આમ કરવાનું છે, તમારે કરવાનું છે, બસ બિનશરતી. હા, સમજ્યા ને? બસ બસ બસ. તો ભગવાનની ઈચ્છા, આપણી ઈચ્છા ભગવાનની ઈચ્છા, બીજા શું? ધણીની ઈચ્છા હોય, સ્વામી બાપા કહેતા કે એને પૂછી લો એને શું પેલા એમ રોકાવું જવું એની મરજી હોય તે પ્રમાણે. ન રોકાવું તો ભલે રોકાય. એટલે જ્ઞાન યજ્ઞ, સમજ્યા ને? પાછી વૃત્તિ વાળી એ સમાધિ કહેવાય. પોતાની ભૂલ દેખાય એ જ્ઞાનની સમાધિ. ઓલી સમાધિ તો છે, સમજે ને? ન ખાવું, ન જવું, પેશાબ વાતે કરવું, એ બધું છે એ ઓલી સમાધિ. તો પાછી વૃત્તિ, પોતાની ભૂલ દેખાય અને પછી ટાળવી એ કહેવાય જ્ઞાનની સમાધિ. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.